નવગ્રહ ઉપર બધાના જીવનનો આધાર છે, પણ આપણા ઋષિમુનિઓએ આ નવગ્રહને મહાદેવની નિશ્રામાં સ્થાપિત કર્યા છે. પરંતુ નવગ્રહમાં સૌથી પહેલા ગ્રહ છે સૂર્ય મહારાજ, અને સૂર્યનારાયણ ભગવાન એ બધા ગ્રહોની સેન્ટરમાં છે. અને સૂર્ય એટલે રાજા, અને રાજા મધ્યમાં હોય. એના પછી છે ચંદ્ર, અને ચંદ્ર એટલે રાજાની પત્ની એટલે કે રાણી. એ પાછળની બાજુ ડાબી બાજુએ છે. એટલે કે જ્યારે રાજા સિંહાસન ઉપર બેસે ત્યારે એની રાણીને પાછળ રાખવામાં આવે છે, અને એની સાથેના વ્યવહાર એને પાછળ જોવામાં આવે છે. અને એના પાછળ છે શુક્ર મહારાજ, જે છે ભોગ અને વિલાસ. એટલે રાજાની પાછળ એનો ભોગ અને વિલાસ છે, વૈભવ છે. કારણ કે ચાણક્યએ એક વાત ચંદ્રગુપ્ત મૌર્યને કીધી હતી કે રાજા પોતાના ભોગ વિલાસ માટે રાજા નથી થતો, પરંતુ પ્રજાના કલ્યાણ માટે રાજા થાય છે. એટલે રાજાનો ભોગ વિલાસ અને વૈભવ પાછળ છે. એના પાછળ છે બુદ્ધ મહારાજ, અને બુદ્ધ મહારાજ એટલે રાજાના યુવરાજ અને સંતાનો, જે પણ રાજ કારોબારમાં અને રાજધર્મમાં રાજાની પાછળ છે. એટલે કે જ્યારે વહીવટ ચાલતો હોય રાજધર્મનો, ત્યારે બુદ્ધ મહારાજ પાછળ હોય, યુવરાજ પાછળ હોય. તો સૂર્યનારાયણ ભગવાનની બાજુમાં કોણ છે? તો કે એમની જમણી બાજુએ ગુરુ મહારાજ છે. અને ગુરુ મહારાજ એટલે ધર્મ અને ધર્મગુરુ, જે એની જમણી બાજુએ છે. અને એના આદેશ આજ્ઞા હેઠળ આ રાજધર્મને ચલાવવાનો છે. એટલે ભારતમાં એવું કીધું છે કે રાજધર્મની ઉપર, રાજદંડની ઉપર પણ ધર્મદંડ છે, એટલે કે ગુરુ મહારાજ છે. અને સૂર્યનારાયણ ભગવાનની ડાબી બાજુમાં છે મંગળ મહારાજ, અને મંગળ એટલે સેનાપતિ. અને સેનાપતિ હંમેશા રાજાની બાજુમાં હોય, કારણ કે યુદ્ધ એ જ કલ્યાણ, પાર્થને કહો ચડાવે બાણ. રાજાએ પોતાની પ્રજાના રક્ષણ હેતુ હંમેશા પોતાની સેના અને સેનાપતિ સાથે તાલમેલ રાખવો જોઈએ. એટલે તમે જુઓ કે રાણીને, યુવરાજને અને ભોગવિલાસને પાછળ રાખ્યા છે, પરંતુ ગુરુ મહારાજ અને મંગળ મહારાજને રાજાએ પોતાની બાજુમાં બિરાજમાન કર્યા છે. હવે સૂર્યનારાયણ ભગવાનની આગળ છે શનિ મહારાજ, અને શનિ એટલે આધ્યાત્મિકતા, શનિ એટલે વૈરાગ્ય. કારણ કે રાજાને એવું કહેવામાં આવે છે કે આ બધું પત્યા પછી તારે દીક્ષા લઈ લેવાની છે, વૈરાગ્યને પ્રાપ્ત કરવાનું છે. એ તારી નજરની સામે રહેવું જોઈએ, તારી દ્રષ્ટિની સામે રહેવું જોઈએ. અને સૂર્યનારાયણ ભગવાનની આગળ છે રાહુ અને કેતુ. આ રાહુ અને કેતુનો મતલબ થાય છે એના જીવનની અંદરના શત્રુઓ, પોતાના શરીરના શત્રુઓ અને રાજ્યના શત્રુઓ. અને શત્રુઓ જો રાજાની નજરની સામે હોય તો રાજા હંમેશા જાગૃત રહે. તો આ નવ ગ્રહ મંડળ જે ગોઠવ્યા છે, એ નવ ગ્રહ મંડળ આપણા ઋષિ મુનિઓએ બહુ વિચારીને પ્રસ્થાપિત કર્યા છે. અને નવે નવ ગ્રહને મહાદેવની નિશ્રામાં રાખ્યા છે. તો કોઈ પણ ગ્રહની પીડા હોય, મહાદેવની ભક્તિ કરવાથી, ગાયના દૂધથી શિવલિંગ ઉપર અભિષેક કરવાથી ગ્રહોની પીડામાંથી મુક્તિ મળે છે. અસ્તુ વંદે ગો માતરમ. વિરલ બાપુ, મોજ, અંતિમ નમાસ્તર. જય માતા.